સંસાર થોડોક એવો છે, મહત્વ આપવું, મહત્વ લેવું, મહત્વ માટે લડવું. આ બધી લડાઈ શાની છે? મને મહત્વ આપો, એની જ લડાઈ છે ને. મહત્વ માટે ને મહત્તા માટે સંસાર. પરંતુ સંસારની ઠોકર એ ભગવાનના સમીપ પહોંચાડે એટલે મનુષ્ય સંસારની ઠોકર ખાવી જ જોઈએ. કેમ આપણામાં કહ્યું છે કે બ્રહ્મચર્ય આશ્રમ, ત્યારબાદ ગ્રહસ્થ, ત્યારબાદ વાનપ્રસ્થ, ત્યારબાદ સંન્યાસ, અને એ ન પણ કરો તો પણ કેમ ભગવાન આપણને એવી પરિસ્થિતિમાં એવા લોકો સાથે મૂકી દે છે કે ત્યાં તમને બરાબર ઠોકર વાગે, ત્યાં તમારું ગમતું ન થાય, ત્યાં તમને જેમ એક સોની એક ઘરેણાને બનાવવા માટે ને બરાબર ટીપે છે એમ ટીપવામાં આવે, તમને એક આકાર, એક ઘડતર આપવામાં આવે. એવી જગ્યાએ ભગવાન કેમ મૂકી દે છે? કારણ કે પ્રભુ તમને કંઈક વિશેષ બનાવવા માંગે છે. ને હું એ વાતને માનું છું કે ભગવાન જ્યારે આપણા પર કૃપાળુ થાય ને ત્યારે આપણને પાત્ર બનાવવાનો પ્રયત્ન કરે.